નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચરોતર પ્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આણંદ શહેરમાં ગ્રીડ ચોકડી નજીક કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પત્રકાર પરિષદ સંબોધી વિવિધ રાજકીય મુદ્દાઓને લઈને કર્યું સંબોધન. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ આણંદ શહેરની મુલાકાત લીધી હતી. આણંદ શહેરમાં ગ્રીડ ચોકડી નજીક આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમના દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રમુખ શ્રી ચાવડાએ મીડિયા સંવાદ સાધીને વર્તમાન રાજકીય અને સામાજિક પરિસ્થિતિને અનુલક્ષીને પક્ષનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. તેમણે રાજ્ય સરકારની નીતિઓ, જનતાના પ્રશ્નો અને આગામી ચૂંટણીલક્ષી રણનીતિ સહિત વિવિધ મુદ્દાઓ પર પોતાનું સંબોધન કર્યું હતું. આ સંબોધન દ્વારા તેમણે પક્ષની વિચારધારા અને લક્ષ્યોને સ્પષ્ટ કર્યા હતા. આ પત્રકાર પરિષદ દ્વારા કોંગ્રેસે મધ્ય ગુજરાતમાં પોતાની સંગઠનાત્મક ગતિવિધિઓને વધુ વેગ આપવાનો પ્રયાસ કર્યો છે. પ્રદેશ પ્રમુખના આગમનથી આણંદના કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો સંચાર થયો હતો. આ બેઠક પ્રદેશ કક્ષાના નેતૃત્વ અને સ્થાનિક સંગઠન વચ્ચે સંકલન સાધવા માટે મહત્વપૂર્ણ મંચ બની રહી હતી. કોંગ્રેસના નેતૃત્વએ જે આઝાદ ભારતમાં લોકોને અધિકાર આપવાની શરૂઆત કરી હતી, એ જ અધિકારોને વધારે મજબૂત કરવા માટે 12 ઓક્ટોબર 2005 ના રોજ માહિતી અધિકારનો કાયદો અમલમાં લાવ્યા. અને એ તો એક શરૂઆત હતી, પણ એ શરૂઆતથી શરૂ કરીને દેશના નાગરિકોને જે એક પછી એક અધિકાર આપતા કાયદાઓ બનાયા, જેમાં ખાસ કરીને રોજગાર અધિકારનો કાયદો મનરેગા 2005, વન અધિનિયમ 2006, શિક્ષણનો અધિકારનો કાયદો 2009 ના વર્ષમાં. એ જ રીતે આખા દેશમાં જે ખેડૂતો હોય એની જમીન અધિગ્રહણ થાય, કોઈ પણ સરકારી પ્રોજેક્ટ કે અન્ય માટે તો એને એનું પૂરતું વળતર મળે એટલા માટે જમીન અધિગ્રહણનો કાયદો અને એના સુધારા પણ 2013 લાવવામાં આવ્યા. આખા દેશમાં કોઈ પણ પરિવારનો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ના સૂવે એની ચિંતા કરીને ખાદ્ય સુરક્ષા અધિકારનો કાયદો પણ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર 2013 લાવ્યા. પણ જે દિવસથી એનડીએ સરકાર આવી, એક પછી એક કાયદાઓની જોગવાઈમાં એવા ફેરફારો કરવામાં આવ્યા કે કાયદાઓ કમજોર બન્યા, મૂલા સાબિત થયા, અને જે લોકોને અધિકાર આપ્યા હતા એ અધિકારો ધીમે ધીમે છીનવવા માટેનો પાટલા બારણે પ્રયત્ન થયો. આજે આપણે યાદ કરીએ કે આરટીઆઈ નો કાયદો 2005 બન્યો, ત્યારથી શરૂ કરીને એમાં ખૂબ સત્તાઓ અધિકારો હતા. પણ યુપીએ સરકાર બદલાયા પછી એનડીએ સરકાર આવી, મોદી સરકાર આવી, 2019માં જે સુધારા કરવામાં આવ્યા એનાથી આખા દેશમાં આરટીઆઈ ના કાયદાને કમજોર કરવામાં આવ્યો, મૂલો કરવામાં આવ્યો. અને સાથે સાથે એ કાયદામાં જે માહિતી કમિશનરો નિમવાના હોય, આયોગ નિમવાના હોય, એની ભરતીઓ પણ રેગ્યુલર ના થાય, લાંબા સમય સુધી એ જગ્યાઓ ખાલી રહે, એની નીચેનો સ્ટાફ પણ ના હોય, જેથી કરીને લોકો જ્યારે અપીલમાં જાય તો વર્ષો સુધી એનું નિવારણ ના થાય, એનો ચુકાદો ના આવે, ને લોકોને માહિતી પણ ના મળે, ને એનો અધિકાર પણ છીનવાઈ રહ્યો. 2023માં ફરી પાછા આજ એનડીએ સરકાર દ્વારા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન અધિનિયમમાં અને ખાસ કરીને કલમ 44(3) એમાં જે ફેરફાર કર્યા, એનાથી જે જોગવાઈઓ કરી, એટલે કોઈ પણ જગ્યાએ કોઈને વ્યક્તિગત કોઈના પગારની માહિતી માંગીએ, કોઈ ખર્ચની માહિતી માંગીએ, કોઈ સંસ્થાઓની માહિતી માંગીએ,